પેંડા વગર તો રક્ષાબંધન અધૂરી જ લાગે. એમાંય જો મોંમાં મૂકતા પીગળી જાય તેવા પેંડા હોય તો મજા જ આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પનીરમાંથી પેંડા બોલ્સ કે પેંડા બનાવીશું. એકદમ દાણેદાર બનશે અને બનાવવા એકદમ સિમ્પલ જ છે. તો ઘરમાં રહેલી ઇન્ગ્રીડિયન્ટમાંથી બનાવી શકો છો અને બજારમાં રહેલા પનીરમાંથી પણ બનાવી શકો છો. મેં બજારનું પનીર લીધું છે, 200 ગ્રામ છે. તમે કોઈ પણ સારી બ્રાન્ડનું પનીર લો ને, જે નકલીનું આવતું હોય તેવું લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, આજકાલ માર્કેટમાં બહુ નકલી પનીરના કૌભાંડ થતા હોય છે. અથવા તો તમે ઘરે 1 લીટર દૂધ હોય ને એમાંથી પનીર બનાવી અને પછી પણ યુઝ કરી શકો છો. પનીરને આપણે આ રીતે ગ્રેટ કરી લેશું. અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધા છે. આ રીતે સરસ રીતે આપણે એને ગ્રેટ કરી લેશું અને પછી આપણે એમાંથી 5 જ મિનિટમાં લાડુ તૈયાર કરીશું. તમે પેંડા પણ કરી શકો, લાડુ પણ કરી શકો. રક્ષાબંધનમાં આ મીઠાઈ એકદમ બેસ્ટ છે, ઝટપટ બની જાય છે અને બધાને ખૂબ ભાવે છે. તો તમે રક્ષાબંધન ઉપર કઈ કઈ મીઠાઈ બનાવો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા મેં 200 ગ્રામ પનીરને આ રીતે ખમણીને લીધું છે. તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. તો બધું પનીર આ રીતે આપણે સરસ રીતે ખમણી લીધું છે. જો મોટા ટુકડા હોય ને તો ફરીથી આ રીતે થોડા ક્રશ કરી લેવાના. મોટા ટુકડાને વાર લાગે છે કૂક થતા, એટલા માટે. તો અહીંયા પનીર તમે જુઓ સરસ રીતે ગ્રેટ કરી લીધું. હવે આપણે એમાંથી માત્ર 5 મિનિટમાં લાડુ તૈયાર કરીશું. તો માત્ર અડધો કપ દૂધ લેશું અને દૂધમાં જ્યારે દૂધ ગરમ ન થાય ને એની પહેલાં જ માત્ર 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. જો તમારે મિલ્ક પાવડર એડ નથી કરવો તો તમે કાજુનો પાવડર એડ કરી શકો છો. અને કાજુનો પાવડર કે મિલ્ક પાવડર બંને એડ નથી કરવા તો તમે માત્ર દૂધમાંથી જ આ પેંડા બનાવી શકો છો. પણ તો તમારે ઘાટું અને મલાઈવાળું દૂધ લેવાનું, એટલે એકદમ ક્રીમી મલાઈદાર લાડુ રેડી થાય. હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આ દૂધ છે ને એકદમ ઘાટું થઈ ગયું અને સાથે ગરમ પણ થઈ ગયું. હવે આપણે એ જ સમયે બધું પનીર એક સાથે એડ કરી દઈશું. અહીંયા જો તમારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અથવા તમે નોનસ્ટિકનો યુઝ કરતા હોય તો નોનસ્ટિક વાસણ બનાવવાનું. એટલે નીચે છે ને બહુ ચોટશે નહીં, બેસશે નહીં અને સરસ રીતે તમે એને કૂક કરી શકશો. હવે આપણે દૂધ સાથે સરસ રીતે મિક્સ કરશું ને એટલે તરત જ પનીર છે ને એ સોફ્ટ થઈ જશે. જો એકદમ સોફ્ટ મલાઈદાર પનીર હશે ને તો વાર જ નહીં લાગે. અને ફ્રેશ પનીર જ લેવાનું, એટલે ટેસ્ટ પણ ખૂબ સારો આવે. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું. તમને જુઓ મિક્સ થઈ ગયા પછી હવે આ જે દૂધનો ભાગ છે ને એને બળી જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. અને અહીંયા તમારે જો સુગર ફ્રી આ મીઠાઈ બનાવવી હોય ને તો તમે સુગર ફ્રી બનાવી શકો છો. અને સુગર સાથે પણ બનાવવી હોય ને તો એ રીતે, સાકરમાં બનાવવી હોય ને તો એ રીતે પણ બનાવી શકો છો. સુગર ફ્રીમાં તમે કોઈ પણ સુગર પાવડર યુઝ કરી શકો છો. અને આ મીઠાઈ છે ને દૂધ એ થોડું સ્વીટ ટાઈપ જ હોય છે, પનીર પણ થોડું સ્વીટ ટાઈપ જ હોય છે. તો જો શુગર અવોઇડ કરવા માંગતા હોય, વેટ લોસ કરતા હોય ને તો એમ જ તમે આ મીઠાઈને બનાવી સેટ કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ દૂધનો ભાગ બળી ગયો છે. તો હવે હું સ્વીટનરમાં ખાંડ એડ કરું છું. માત્ર 2 ચમચી જ હું ખાંડ એડ કરું છું. અને ફ્લેવર માટે હું 1 એલચી એડ કરું છું. જો તમને વધારે ફ્લેવર પસંદ હોય તો 2 એડ કરી શકો છો. અથવા કોઈ પણ ફ્લેવર જો તમને પસંદ હોય ને તો એ ફ્લેવર આ સમયે એડ કરી દેવાની છે. સરસ રીતે મિક્સ કરશું એટલે તરત જ ખાંડ મેલ્ટ થઈ જશે. પછી ખાંડમાં પણ થોડું પાણી બનશે. અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ખાંડ મેલ્ટ થઈ જાય અને જે આ મિશ્રણમાં પાણીનો ભાગ છે ને એ બળી જાય ને બસ ત્યાં સુધી. બહુ પણ વધારે ડ્રાય નથી કરવાનું, નહીતર એકદમ છૂટું છૂટું થઈ જશે અને લાડુ પરફેક્ટ નહીં બને. તો થોડું મોઇશ્ચર રહે, પાણીનો ભાગ થોડો હલકો રહે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અને તમે જોશો ને તો થોડી જ વારમાં પેનથી અલગ થવા લાગશે. જો મોટા ટુકડા હોય ને તો ચમચાના આ રીતે પાછળના ભાગથી પ્રેસ કરતું જવાનું અને ક્રશ કરતું જવાનું. આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે અહીંયા તમે જુઓ પેનથી પણ અલગ થવા લાગ્યું છે, થીક થઈ ગયું છે. અને આ રીતે હાથમાં તમે જુઓ ને તો એનો રાઉન્ડ શેપ વળે છે. અત્યારે એકદમ ગરમ છે ને એટલે આપણે એને ટચ કરવું મુશ્કેલ છે. બસ હવે આપણે એને વધારે કૂક નથી કરવાનું, નીચે ઉતારી લેશું અને એ જ પ્લેટમાં પાછું કાઢી લેશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. હાથથી ટચ કરી શકાય ને એટલું ઠંડુ કરવાનું છે, બહુ ઠંડુ નહીં થવા દેવાનું. નહીતર પછી જ્યારે તમે એને શેપ આપશો ને ત્યારે પ્રોપર શેપ નહીં આપી શકો. તો મેં 5 મિનિટ ઠંડુ થવા દીધું અને સરસ રીતે મિક્સ કરી દેશું. અને પછી આ રીતે હાથથી દબાવતા જશું. તમે જુઓ એમાં થોડો રસ નીકળે છે.
એ છે ચાસણીનો ભાગ, અને એનાથી જ આ જે લાડુ છે ને એકદમ રસદાર બને છે. આ લાડુને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, પણ ફ્રીજમાં જ રાખવાના છે. ફ્રીજની બહાર સારા નહીં રહે. 2 દિવસ તમે ફ્રીજની બહાર રાખી શકશો, પણ 2થી વધારે દિવસ જો રાખવા હોય ને તો ફ્રીજમાં સ્ટોર કરવાના છે. અને આ રીતે સરસ રીતે બધા લાડુ બનાવી તૈયાર કરી લેવાના. તો રક્ષાબંધન ઉપર જો તમે બહારથી મોંઘી મીઠાઈ લાવતા હોય ને તો એકવાર આ મલાઈદાર લાડુ જરૂરથી બનાવજો, બધાના ફેવરિટ થઈ જશે. આ રીતે એક પ્લેટમાં લઈ લેશું, અને પછી ઉપરથી હું અહીંયા કેસરવાળું દૂધ, મેં ગરમ દૂધમાં કેસરને પલાળ્યું હતું, એટલે સરસ એવો કલર આવી ગયો. તમે ગરમ પાણી સાથે પણ કરી શકો છો. અને આ રીતે એનો કલર, જે કેસરનો કલર હોય તે, અને થોડું કેસર ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દેવાનું. બહુ ટેસ્ટી અને સુપર હેલ્ધી દાણેદાર લાડુ તૈયાર છે. તો આવા દાણેદાર લાડુની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.